આજરોજ વડોદરાના ટીપી-13 વિસ્તારમાં આવેલા વિહળદીપ વિદ્યાલયમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં સારા ટકે પાસ થતા વિદ્યાર્થીઓ દ્વારા આનંદ અનુભવ્યો હતો અને સાથે સાથે વિહળદીપ વિદ્યાલયના પ્રિન્સિપાલ મેડમ શ્રી વનિતાબેન ચાગકારે શુભેચ્છા પાઠવી અને વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા અને અન્ય બાળકોને ખૂબ જ સરસ સંદેશ આપ્યો હતો. પહેલાં તો મારા 10થની વાત કરું અને 12થની વાત કરું, કારણ કે અમારી સ્કૂલ વિહળદીપ વિદ્યાલયમાં એવા બાળકો આવે છે કે જે મોસ્ટ ઓફ 8th સ્ટાન્ડર્ડ સરકારી સ્કૂલમાં કરીને આવતા હોય છે 9મા ધોરણમાં, જ્યાં એ લોકોને વાંચતા લખવા આ બધાની ઘણી તકલીફ પડતી હોય છે. તો એ કેસમાં અમારી પાસે જ્યારે એવા બાળકો આવે ને ત્યારે જ્યારે અમને આટલું સારું રિઝલ્ટ મળે કે 12થમાં મારી પાસે ઘણા ઓછા બાળકો હતા, પણ એ ઓછા બાળકોની સાથે પણ અમે છે ને પર્સનલી એમ કહેવાય ને કે પર્સનલ ટ્યુશન તરીકે કામ કર્યું છે. તો અમે એવી રીતે કામ કર્યું છે અને અમને જોવા જઈએ તો અમને કોઈ એવી અપેક્ષા જ હતી નહીં કે અમે અત્યારે આટલા સારા રિઝલ્ટમાં આગળ નીકળી શકીશું, કારણ કે બાળકો અમારી પાસે એવા આવે છે. પણ એની સાથે અમારા ટીચર્સે પણ જે પ્રમાણે ગાઈડ કરતા જાય સ્કૂલ અને પોતાના પણ એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરીએ કે મેડમ આપણે આવી રીતે કરીએ તો આપણે આમ કરીએ તો, એટલે ટીચર્સ અને સ્કૂલ મેનેજમેન્ટને સાથે લઈ અને જે રીતે કામ કર્યું અને એમાં જે અમને સફળતા મળી છે એના માટે હું પોતે અમારા દરેક વાલી મિત્રોને તથા અમારા સ્ટુડન્ટ્સને, મારા સ્ટાફને દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલું સારું રિઝલ્ટ તમે અમને આપ્યું છે. થેન્ક યુ. બસ આમ જ તમે લોકો અમને લોકોને કોઓપરેટ કરતા રહો. મેડમ, જે રીતે 10th અને 12thના સ્ટુડન્ટ્સ જે ઇનકેસ નાપાસ થાય છે અને કંઈક ખોટું કદમ ઉઠાવી લે છે, તો એના એ સ્ટુડન્ટ અને એના વાલીઓને શું માર્ગદર્શન આપો તમે? અત્યારે જોવા જઈએ તો ટીચિંગમાં ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે અને ચેન્જીસના કારણે પેરેન્ટ્સ પણ કન્ફ્યુઝ થઈ જાય છે, બાળક પણ કન્ફ્યુઝ થાય છે અને ઇવન એમના કરતાં વધારે કન્ફ્યુઝન્સ છે ને સ્કૂલને પણ મળતા હોય છે કે એને આપણે પાછું કેવી રીતે બધું હેન્ડલિંગ કરવાનું એમ. એટલે એની પાછળ ઘણીવાર આ કદમ છોકરાઓ ઉઠાવતા હોય છે. તો હું એક જ વસ્તુ કહીશ કે હવે ગવર્મેન્ટે ખૂબ સરસ રસ્તો કાઢ્યો છે કે તમે 10thમાં કદાચ ફેલ થાવ છો ને તો ફરીથી તમે પાછા સ્કૂલમાં એડમિશન લઈ અને ફરીથી મહેનત કરી અને તમારા સારા માર્ક્સ ને સારા ટકા તમે મેળવી શકો છો. અને કદાચ આપણે આપણા જીવને જોખમમાં નાખીએ છીએ ને તો એની પાછળ આપણા માતા પિતાએ ખૂબ મહેનત કરેલી છે. તો સૌથી પહેલાં તમારા માતા પિતાને યાદ કરો અને એક જ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમે થોડુંક, અત્યારે આપણે આધ્યાત્મિક તરફ નથી જતા, પણ થોડુંક જો બાળકો આધ્યાત્મિકતા તરફ જશે અને મેડિટેશન તરફ જશે ને તો એમને રિઝલ્ટ ચોક્કસ મળશે. મારી સ્કૂલમાં રિઝલ્ટ આવ્યું છે આ વર્ષે, તો એમાં થોડોક ભાગ આધ્યાત્મિકતા અને મેડિટેશનનો પણ છે. તો હું વિદ્યાર્થીઓને એવી અપીલ કરીશ કે તમે લોકો થોડું મેડિટેશન અને થોડુંક ભગવાનની ઉપર પણ અપેક્ષા રાખો. ટીચર્સ તો છે જ તમારી સાથે, તમારા પેરેન્ટ્સ પણ છે, પણ થોડીક બાબતો મોબાઈલમાંથી ને બીજી જે પ્રવૃત્તિઓમાં તમે જે ધ્યાન આપો છો એમાંથી બહાર નીકળો અને આટલી વસ્તુ ઉપર જો તમે ધ્યાન આપશો ને તો કોઈની તાકાત નથી કે કોઈ તમને રોકી શકશે. મેમ, જે રીતે લોકડાઉન પછી ઓનલાઈન એજ્યુકેશનનો ભાગ થઈ ગયો હતો મોદી સરકાર દ્વારા, એ પ્રમાણે કંઈક ના કંઈક સ્ટુડન્ટ બહુ જ માનસિક રીતે મોબાઈલમાં ઘૂસી રહ્યા, તો શું માર્ગદર્શન આપશો એ સ્ટુડન્ટ? અમે એના માટે જ અમારી સ્કૂલમાં શરૂઆત કરી છે મેડિટેશનની, કે બાળકો મેડિટેશનની અંદર જાય અને દિવસે દિવસે અમે અમુક સમય પણ એવા ફાળવેલા છે બાળકોની માટે સ્કૂલની અંદર કે મહિનાનો એક દિવસ એ લોકોને એવી એક્ટિવિટી આપવી કે જે એ લોકોને કરવાની ગમતી હોય, એ એમની ખુશીથી કરતા હોય અને એના કારણે બાળકો પછી એમાંથી બહાર નીકળી અને એને પોતાને ખબર નથી હોતી કે મને કઈ પ્રવૃત્તિમાં રસ છે. જ્યારે આ સ્ટેજ એ લોકોને આપ્યું ને ત્યારે એ લોકોને પોતાને ખબર પડવા લાગી કે મારા પોતાની અંદર શું છુપાયેલું છે. તો બાળકો ધીરે ધીરે એની તરફ વળતા થયા છે. આ હું મારી પર્સનલ સ્કૂલની વાત કરું છું. શું નામ મેડમ તમારું? મારું નામ વનિતા ચાંગાકર. હું વિહળદીપ વિદ્યાલય તરીકે અત્યારે સ્કૂલમાં આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવું છું અને આજે આ સ્કૂલમાં પણ મારે પોતાને
23 યર્સ થયા છે અને 23 વર્ષથી હું પોતે આ સ્કૂલમાં માંગ કરી રહી છું કે અમારા ત્યાં પુઅર લોકાલિટીના જ બાળકો આવે છે અને એવા ગરીબ ઘરના બાળકો આવે છે કે જ્યાં એ લોકોની પાસે પેરેન્ટ્સની વાત કરીએ તો પેરેન્ટ્સ ઘણા એવા છે કે જે બિલકુલ ભણેલા નથી, છતાં પણ અમને અમારા સ્કૂલ પર અને સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલ સ્ટાફ ઉપર ખૂબ જ પ્રાઉડ છે. બસ અમે આમ જ મહેનત કરતા રહીએ અને તમારા વાલી મિત્રોનો અમને આમ જ સહકાર મળતો રહે, અમે એવી અપેક્ષા રાખીએ છીએ. અમારી શાળાના વિદ્યાર્થીઓ સક્સેસ થાય એનાથી વધારે અમારા માટે અચીવમેન્ટ કંઈ જ નથી. એકચ્યુઅલી એ શ્રેય હું સ્ટુડન્ટ્સ સાથે અમારી સ્કૂલને પણ આપીશ. અહીંયાની જે સિસ્ટમ અને અહીંયાની જે ડિસિપ્લિન છે એ અમારા છોકરાઓ બીજી સ્કૂલ કરતાં અલગ પડે છે એનાથી. જે રીતે છોકરાઓ ખુશ છે એ રીતે સ્કૂલનો માહોલ કેટલો ખુશ છે? આ રિઝલ્ટ જ્યારે પણ અમને ગ્રુપમાં મૂક્યું અને અમને ખબર પડી કે અમારા સ્ટુડન્ટનું આ રિઝલ્ટ આવ્યું છે ત્યારે અમારા જે સક્સેસ અમને જે જોવા મળી એ અમારા છોકરાઓ અને અમારા ટીચર્સના ફેસ પર દેખાતી. વાલી મિત્રોને શું કહેશો? જે રીતે વાલી ધંધો મજૂરી કરીને બાળકોને ભણાવતા હોય છે, શું કહેશો તમે? અમારી સ્કૂલના પેરેન્ટ્સ, જેમ મેડમે કીધું એમ, ઘણા ઇલિટરેટ પેરેન્ટ્સ પણ હોય છે, પણ પેરેન્ટ્સનો પણ જો આમાં ઘણો બધો જે ફાળો છે, કારણ કે જે સ્ટુડન્ટ્સ અમને જે સપોર્ટ કરે છે એ રીતે જો પેરેન્ટ્સ ઘરે પણ એમને સપોર્ટ કરતા હોય તો જ આ અચીવમેન્ટ મળી શકે. આપનું શુભ નામ? મેઘના ભટ્ટ. માર્ચ 2024ની બોર્ડની એક્ઝામમાં મારા 98.17 PR આવ્યા છે અને આ સફળતા પાછળ અમારા ટીચર્સે અમારી પાછળ બહુ મહેનત કરી છે. ટીચર્સે અમારી સેકન્ડ એક્ઝામ પતી એના પછી ટેસ્ટ લેવાના ચાલુ કર્યા હતા અને અમને ઘણા બધા પેપર સોલ્વ કરાયા, જેથી અમારી જે ભૂલો છે એ અમને ખબર પડી, તો અમે એ ભૂલ બોર્ડની એક્ઝામમાં ના કરીએ. જે રીતે તમે અત્યારે ફર્સ્ટ નંબર આવ્યા છો, કેટલી ખુશી તમને અને તમારા મા બાપને થઈ? શું ભણાવશો સ્કૂલ વિશે? સ્કૂલે અમારી પાછળ બહુ મહેનત કરી છે, એટલે કોઈ બી સ્ટુડન્ટને જો આ સ્કૂલમાં આવવું હોય તો આવી શકે છે. અને આ સ્કૂલમાં ફક્ત એવું જ નથી કે પહેલા નંબર માટે જ ભણાવવામાં આવે છે. આ સ્કૂલમાં એ રીતે શિક્ષણ આપવામાં આવે છે કે બાળકને દરેક વસ્તુ યાદ રહે અને સમજાઈ જાય, એ રીતે આ સ્કૂલમાં ભણાવવામાં આવે છે. જીસીકા. જે રીતે તમે સેકન્ડ નંબર પર આવ્યા છો, તમે જે મહેનત કરી છે એનું ફળ તમને મળ્યું છે, શું કહેશો તમે? હું એવું કહીશ કે આ સ્કૂલમાં અમને ઘણી સારી મહેનત કરવામાં આવી હતી. આ માર્ક્સ આવ્યા પાછળ અમારી સ્કૂલ અને અમારા પેરેન્ટ્સ એમનો સારો હાથ છે. અને આમાં બીજા સત્ર પતી ગયા પછી અમને ઘણા બધા ટીચરોએ અમારા પાછળ અમને પર્સનલી ગાઈડન્સ આપતા હતા કે અમને ખબર પડે કે અમારામાં શું ખામી છે, એ રીતે અમે અમારા બોર્ડની પરીક્ષા માટે પ્રિપેરેશન્સ કરી શકીએ એના માટે. અને આ સ્કૂલમાં બાળકોને પર્સનલી કે તમને આ વિષયમાં નબળાઈ છે તો તમે એ વિષયમાં વધારે ધ્યાન આપો, એ રીતે તમને ગાઈડન્સ આપવામાં આવે છે, એટલે તમે આ સ્કૂલમાં આવી શકો છો. સેકન્ડ નંબર પર તમે પાસ થયા છો, કેટલા પર્સન્ટેજ આવ્યા છે? 89% આવ્યા છે મારા અને 95.86 PR. આપનું શુભ નામ? તીર્થ પટેલ. હું 4 વર્ષથી આ સ્કૂલમાં ભણું છું. આ વખતે 12મા ધોરણમાં સર ટીચરે પર્સનલી બહુ જ ધ્યાન આપ્યું છે અમારા ઉપર. છેલ્લે સુધી ટેસ્ટ આપ્યા છે, દોઢ કલાકમાં અમે પેપર પૂરા કરતા હતા અને બહુ જ સારું ધ્યાન આપ્યું છે, એટલા માટે સારું રિઝલ્ટ આવ્યું છે. 97 PR છે અને 88% છે મારા. સ્કૂલને તમને 97% આવ્યા છે, કેટલી ખુશી છે સ્કૂલ માટે અને તમારા માટે? બહુ જ ખુશી છે, બહુ જ ગર્વની વાત છે મારા માતા પિતા માટે, સ્કૂલ માટે પણ બહુ જ સારી વાત છે. વિદ્યાર્થીઓને તમે શું મેસેજ આપવા માંગો છો સ્કૂલ? તમે કોઈ પણ સ્કૂલમાં જશો, આ વિહળદીપ વિદ્યાલય જેવું તમને ભણવાનું ક્યાંય નહીં મળે, તો અહીંયા આગળ આવો, ભણો. પર્સનલી બહુ જ ધ્યાન આપશે, બહુ જ સારું રિઝલ્ટ તમને આપશે. એક્સ્ટ્રા ક્લાસ બી બહુ જ સારી રીતના લે છે સ્કૂલ. આપનું શુભ નામ? રાહુલજી પ્રિયાંશ.